આજે તારીખ છે 25/10/2025ના રોજ આપણે વિડીયો ઉતારીએ છીએ અને આ ફુલેવર ચોમાસામાં વાવ્યું હતું, એટલે કે 25 તારીખના દિવસ સુધીમાં 60 દિવસનું થઈ ગયું છે અને 60 દિવસની અંદર કંઈક જગ્યાએ ફુલાવર પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. હવે જોઈ શકો છો. અને આ જાત છે દાનિશ કંપનીની, અને એક જ ખેતરની અંદર આપણે બીજી કોહિનૂર નામની જાત પણ વાવેલી છે, જેના ઉપર ફુલાવર ઉપરથી ઓઢાવાળું કહેવામાં આવે છે, કે જે પત્તાની અંદર સંતાયેલું રહે, જેથી કરીને ફુલાવર પીળા કલરનું ના થાય. આના અંદર શરૂઆત નથી થઈ, તો જોઈ શકશો. આના પત્તા નીચેની સાઈડ વળેલા છે. જેમ કમળના હોય એ રીતે નીચેની સાઈડ સામે ઝૂકેલા હોય છે. આ કોહિનૂર જાત છે. અને આ દાનિશ કંપનીનું છે. આના અંદર કોઈ પણ પત્તું છે તે સીધું ઉપરની સાઈડ હમું છે. આ કોહિનૂર અને આ દાનિશ પણ બંને એક જ દિવસે રોપણી કરી હતી. તો કોહિનૂરની અંદર હજુ કોઈ જગ્યાએ ફુલાવર બેઠેલું દેખાતું નથી, અને દાનિશની અંદર ફુલાવર બેસવાનું ચાલુ થઈ ગયું છે. આ કોઈ જાતની ખરાબી નથી. ઉપરથી જે ખીજડાની પત્તી નીચે ફૂલ ઉપર પડી છે. એક જ ખેતરની અંદર એક જ દિવસની અંદર રોપણી કરેલી છે. તમને ફરક પણ દેખાઈ જશે. આ ભાગ દાનિશ અને આ કોહિનૂર. અને આપણે મરચાંની પણ ખેતી કરેલી છે.